સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનના કાર્યપાલક એન્જિનિયર વિપુલ ગણેશવાલા સામે લાખોની લાંચ માંગવાનો ગંભીર આરોપ મામલે ફરિયાદી પાસેથી લાંચની રકમ સીધી નહીં પરંતુ કથિત પત્રકાર મોહમ્મદ ઇસ્લામ ઉર્ફે પરવાના ઇસ્લામ જમીલ ખાન પઠાણને આપવાનું કહેવામાં આવ્યું હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું। જે મામલે ફરિયાદી એસીબીનો સંપર્ક કરતા 20 ફેબ્રુઆરી 2026ના રોજ છટકો ગોઠવાયો હતો। જેમાં કથિત પત્રકાર પરવાના પોતાની ઓફિસમાં લાંચની રકમ લાવતા જણાવ્યું હતું, પરંતુ કાર્યવાહી દરમિયાન તેને એસીબીની હાજરીની શંકા જતા તે લાખોની લાંચની રકમ લઈને ફરાર થઈ ગયો હતો। બીજી તરફ કાર્યપાલક એન્જિનિયર વિપુલ ગણેશવાલા પણ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો। ત્યારબાદ એસીબીએ કાર્યવાહી કરીને કાર્યપાલક એન્જિનિયર વિપુલ ગણેશવાલાની ધરપકડ કરી હતી, જ્યારે કથિત પત્રકાર લાંબા સમયથી ફરાર હતો। હવે આખરે મોહમ્મદ ઇસ્લામ ઉર્ફે ઇસ્લામી પરવાના જમીલ ખાન પઠાણને સુરત એસીબી સમક્ષ હાજર થતા તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।